આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્ય વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બજેટ સત્રનો આરંભ તેમના સંબોધન દ્વારા કરાવ્યો હતો. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી પ્રારંભ થયો. શ્રી દેવવ્રતે સંબોધનમાં ભારતના બંધારણના અંગીકરણને 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતા તેના રાષ્ટ્રહિત સર્વોપરીના ભાવને જીવનશૈલી બનાવવા અનુરોધ કર્યો. શ્રી દેવવ્રતે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રાજ્યના વિકાસમાં આયોજન અને કાર્યક્રમોમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ અને ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે નવીનીકરણીય ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI અને સેમી કન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રોમાં રાજ્યની નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા પણ કરી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવને ગૃહમાં રજૂ કરાયો. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડોક્ટર મનમોહનસિંઘ, સ્વર્ગીય ધારાસભ્ય કરસન સોલંકી, પૂર્વ ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય કમલેશ પટેલના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ કર્યો. ત્યારબાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી. સત્ર દરમિયાન વિધાનસભાના મેજ ઉપર અલગ અલગ કાગળો મુકાશે તેમજ કામકાજ સમિતિના 8મા અહેવાલની રજૂઆત કરાશે. આ સત્રમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 2 મહત્વના સરકારી વિધેયકો રજૂ કરશે, જેમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબત ખરડો અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નોંધણી અને નિયમન સુધારા ખરડાનો સમાવેશ થાય છે. ભાવનગરમાં આવકવેરા વિભાગની દરોડા અને તપાસની કામગીરી આજે બીજા દિવસે પણ ચાલી રહી છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે આવકવેરાના દરોડામાં ભાજપના અગ્રણી, બિલ્ડરો, જ્વેલર્સ, સોપારીના વેપારી અને ફાઇનાન્સરોની 11 પેઢીઓના 32 સ્થળોએ 36 ટીમો તપાસ કરી રહી છે. આ કામગીરીમાં ભાવનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના સ્થળોના આવકવેરા વિભાગના 500થી વધુ કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા છે. ભાવનગરના મુખ્ય 2 ફાઇનાન્સરોને ત્યાંથી મોટા જથ્થામાં વાંધાજનક ચિઠ્ઠીઓ અને અન્ય સાહિત્ય મળ્યું હોવાના અહેવાલ છે. ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા પ્રયાગરાજ માટે મહાકુંભની વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી. વોલ્વો બસમાં મહાકુંભની યાત્રાએ ગયેલા મુસાફરોએ સરકાર દ્વારા કરવામાં આવેલી સુવિધા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. મહાકુંભમાંથી પરત ફરેલા મુસાફરોએ જણાવ્યું કે GSRTCની સેવા કોર્પોરેટ જેવી પ્રીમિયમ અને દેખરેખ પરિવાર જેવી કરવામાં આવી હતી. અત્યાર સુધી પ્રયાગરાજ માટે 184 ટ્રીપ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 4300 જેટલા શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી હતી. રાજ્ય સરકારે પ્રયાગરાજના રૂટમાં આવતા રાજ્યોની પોલીસ સાથે યોગ્ય સંકલન સાધીને યાત્રાને સુગમ બનાવી હોવાનું પણ મુસાફરોએ જણાવ્યું હતું. મહાકુંભ માટે છેલ્લી ટ્રીપ 25મી ફેબ્રુઆરીએ રવાના થશે. નર્મદા જિલ્લામાં હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, BPના 22,246 દર્દીઓ અને ડાયાબિટીસના 10,563 દર્દીઓ નોંધાયા છે. નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં આવતીકાલથી 31મી માર્ચ સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું નિદાન અને દવા ઉપલબ્ધતા તેમજ ઘરે ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ થશે તેમ નર્મદાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પત્રકાર પરિષદમાં સંબોધન કરતા જણાવ્યું હતું. અમરેલીના પાણિયા ગામમાં સિંહે હુમલો કરતા એક બાળકનું ઘટના સ્થળે મોત થયું છે. 7 વર્ષીય બાળક નદી કિનારે જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક સિંહે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો હતો. વન વિભાગની ટીમે 2 કલાકમાં જ સિંહને રેસ્ક્યુ કર્યો હતો. દૂધસાગર ડેરીની મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાની 1503 મંડળીઓ હવે ડિજિટલ યુગમાં ડગ માંડી રહી છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રોજબરોજના હિસાબો, રોજમેળ સહિતના નાણાકીય વ્યવહારો કોમ્પ્યુટરાઇઝડ કરવા અંગે તાલીમ આપવામાં આવી રહી છે. વિજાપુર તાલુકાની કુકરવાડા ખાતે જિલ્લા સહકારી સંઘ દ્વારા 50થી વધુ મંત્રી અને મેનેજરને તાલીમ અપાઈ હતી. દૂધસાગર ડેરીના CS વિભાગના વડા ફાલ્ગુન ચૌધરીએ જણાવ્યું કે મંડળીઓમાં હિસાબો માટેના રોજમેળ હવે કોમ્પ્યુટરાઇઝ થતાં એક જ ક્લિક કરતા હિસાબની માહિતી મળી શકશે.
રાજ્યકક્ષાએ આયોજિત તીરંદાજી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના સાપુતારાના 5 ખેલાડીઓએ મેડલ મેળવ્યા છે. તાજેતરમાં નડિયાદ ખાતે આયોજિત સ્ટેટ આર્ચરી ચેમ્પિયનશીપ સ્પર્ધામાં સાપુતારા સ્પોર્ટ્સ સંકુલના 5 ખેલાડીઓએ સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરીને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. સંજય પદવીદાન ઇન્ડિયન રાઉન્ડમાં સુવર્ણચંદ્રક, સોંપેશ ભીલ કમ્પાઉન્ડ રાઉન્ડમાં સુવર્ણચંદ્રક, વિદ્યા પવાર અને વિકાસ કમસિંગ રિકવર રાઉન્ડમાં રજતચંદ્રક તેમજ મહેક સાપ્તાએ કમ્પાઉન્ડ રાઉન્ડમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. આવનાર દિવસોમાં આ ખેલાડીઓ આંધ્રપ્રદેશ ખાતે રમવા જશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.